10મું પાઠ તરુણાવસ્થા તરફ એમાં આપણે લિંગ નિશ્ચયની છેલ્લા લેક્ચરમાં આપણે વાત કરી હતી. તો તેના પછીનો આપણો આગળનો ટોપિક આપણે લઈએ તો લિંગી અંતઃસ્ત્રાવો. લિંગી અંતઃસ્ત્રાવો સિવાય અન્ય અંતઃસ્ત્રાવો જે લિંગી અંતઃસ્ત્રાવ હતા ટેસ્ટોસ્ટેરોનની આપણે વાત કરીએ, ઇસ્ટ્રોજનની આપણે વાત કરીએ, એના સિવાય આપણા શરીરમાં બીજા અંતઃસ્ત્રાવો રહેલા હોય છે તેની આજે આપણે લેક્ચરમાં વાત કરીશું. તો લિંગી અંતઃસ્ત્રાવ સિવાય અન્ય અંતઃસ્ત્રાવમાં આપણે જોઈએ તો પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવતા અંતઃસ્ત્રાવ જનનાભિ અને અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. પિટ્યુટરી ગ્રંથિ જે મગજમાં આવેલી હોય તે શું કરશે? પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવતો જે અંતઃસ્ત્રાવ છે તે શું કરશે? અંતઃસ્ત્રાવ જનનાંગોને અને અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. આપણે બીજી જો ગ્રંથિની આપણે વાત કરીએ તો તેના સુધી આ અંતઃસ્ત્રાવ પહોંચે. જે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો જે અંતઃસ્ત્રાવ હશે તે જે બીજી જે ગ્રંથિ હશે તેના સ્થાન સુધી તે પહોંચે અને તેને અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે તેને ઉત્તેજિત કરે છે. કયો અંતઃસ્ત્રાવ? જે પિટ્યુટરી ગ્રંથિમાંથી જે અંતઃસ્ત્રાવ નીકળશે તે શું કરશે? બીજી જે ગ્રંથિ હશે તેના સ્થાન સુધી તે પહોંચે છે અને શું કરશે? તેને ઉત્તેજિત કરશે. તે અંતઃસ્ત્રાવને ઉત્પન્ન કરવા માટે તેમને શું કરે છે? તે ઉત્તેજિત કરતી જોવા મળે છે. એટલે મેં તમને પહેલા જ કીધું હતું જે પિટ્યુટરી ગ્રંથિ છે જે મગજમાં આવેલી હોય છે તેનું કાર્ય શું? કે બીજા અંતઃસ્ત્રાવ હોય તેનું ઉત્પાદન ક્યારે કરવું, પછી તેનું ઉત્પાદન ક્યારે બંધ કરવું. તો જેનું જે નિયંત્રણ હશે તે પિટ્યુટરી ગ્રંથિ દ્વારા થતું જોવા મળે છે. આપણા શરીરમાં અનેક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી હોય છે. તેનું ઉત્પાદન ચાલુ કરવું, બંધ કરવું, કેટલા પ્રમાણમાં કરવું એ બધું નિયંત્રણ જે આપણા મગજમાં જે ગ્રંથિ આવેલી હોય છે પિટ્યુટરી ગ્રંથિ તેના દ્વારા આ નિયમન થતું જોવા મળે છે. પછી આપણે આગળ જોઈએ પિટ્યુટરી ગ્રંથિ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. જે મગજ સાથે જોડાયેલ છે. એટલે પિટ્યુટરી જે ગ્રંથિ હશે તે આપણા મગજમાં આવેલી હોય છે તે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. તે આપણા મગજમાં આવેલી હોય છે. પછી
પિટ્યુટરી ગ્રંથિ શુક્રપિંડ તેમજ પિટ્યુટરી ગ્રંથિ શુક્રપિંડ એટલે જે નરમાં આવેલું હોય તે, પછી આપણે અંડપિંડની આપણે વાત કરીએ તો તે માનવમાં હશે. તો શુક્રપિંડ તેમજ અંડપિંડ સિવાય આપણા શરીરમાં થાઇરોઇડ, સ્વાદુપિંડ તેમજ એડ્રિનલ જેવી કેટલીક અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પણ છે. તો આપણે પિટ્યુટરી ગ્રંથિ, પછી જે શુક્રપિંડ હોય, જે અંડપિંડની આપણે વાત કરીએ તો તેના વિશે આપણને થોડી ખબર છે, એના વિશે આપણે ભણી રહ્યા છીએ. પછી આપણા શરીરમાં થાઇરોઇડ ગ્રંથિ પણ આવેલી હોય છે, સ્વાદુપિંડ ગ્રંથિ, પછી એડ્રિનલ જેવી કેટલીક અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પણ આપણા શરીરમાં આવેલી છે. તો તે બધા વિશે આપણે અહીંયા ભણીશું. પછી થાઇરોઇડ ગ્રંથિ એ થાઇરોક્સિન જે થાઇરોઇડ ગ્રંથિ હશે તે આપણે જે ગળાનો ભાગ હોય ત્યાં રહેલી હોય છે, અને તે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવને ઉત્પન્ન કરે છે. થાઇરોઇડ ગ્રંથિ હશે તે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવને ઉત્પન્ન કરે છે, અને તે ક્યાં રહેલી હોય છે? ગળાના ભાગે રહેલી હોય છે. જો ગ્રંથિ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી ન હોય તો ગોઈટર નામનો રોગ થઈ શકે છે. આપણે જો વાત કરીએ થાઇરોઇડ ગ્રંથિ, તો થાઇરોઇડ ગ્રંથિ એ આપણા ગળાના ભાગે રહેલી હોય તો તેમાંથી થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતો હોય. જો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન ન થાય, જો ગ્રંથિ દ્વારા થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન ન થાય, એટલે ઉત્પન્ન ન કરતી હોય ગ્રંથિ, તો ગોઈટર નામનો રોગ થઈ શકે છે. તો તેના દ્વારા ગોઈટર નામનો જો રોગ થાય તો જે ગળાનો ભાગ હશે તે વધારે પહોળો થઈ જાય. તો થાઇરોઇડ ગ્રંથિ એ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, પણ અમુક સંજોગોમાં
થાયોસિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી ન હોય ગ્રંથિ તો શું થઈ શકે? ગોઈટર નામનો રોગ થઈ શકે છે. પછી આગળ જોઈએ આપણે તો સ્વાદુપિંડ. ઇન્સ્યુલિન જે સ્વાદુપિંડ હશે તે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. તે આપણા પેટના ભાગે તે રહેલી હોય છે ગ્રંથિ. જે સ્વાદુપિંડ છે તે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ તે ઉત્પન્ન કરે છે. પણ જો અમુક સંજોગોમાં સ્વાદુપિંડ હોય તે ઇન્સ્યુલિનનું ઉત્પાદન ન કરે તો શું થઈ શકે? તો સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે જો સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ પર્યાપ્ત એટલે જેટલું આપણે જોતું હોય તેટલું પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન કરતું નથી. જે સ્વાદુપિંડ કે ગ્રંથિ આવેલી હોય છે તે ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. પણ જો સ્વાદુપિંડ હોય તે ઇન્સ્યુલિન જે અંતઃસ્ત્રાવ હોય તે પર્યાપ્ત માત્રામાં એટલે જેટલી માત્રા જોતી હોય તેટલી માત્રામાં ઉત્પન્ન કરતું ન હોય તો કરતું નથી તો વધુ પ્રમેય એટલે ડાયાબિટીસ થાય છે. જો સ્વાદુપિંડ ગ્રંથિ હોય તે ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે પણ જો અમુક સંજોગોમાં તે સ્વાદુપિંડ હોય તે ઇન્સ્યુલિન નામનો જે અંતઃસ્ત્રાવ હોય તે પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન ન કરે તો શું થશે? તો મધુપ્રમેહ એટલે ડાયાબિટીસ નામનો રોગ થઈ શકે છે. જો ડાયાબિટીસ નામનો રોગ થાય તો તેને મટાડી શકાતો નથી. એટલે જો એકવાર સ્વાદુપિંડ ઇન્સ્યુલિન જો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતું હોય તો તેને જે ઉત્પન્ન કરતું હોય તેને શું કરી નાખે? ઓછું કરી નાખે અથવા બંધ કરી નાખે તો તેને ફરીથી આપણે ચાલુ કરી શકતા નથી કોઈ પણ દવા દ્વારા. તો જે ડાયાબિટીસ નામનો રોગ હશે તે એકવાર થાય પછી તેને કાબૂમાં રાખી શકાય છે પણ તેને સાવ મટાડી શકાતો નથી. એટલે સ્વાદુપિંડમાંથી જે ઇન્સ્યુલિન જે અંતઃસ્ત્રાવ હશે તે ઉત્પન્ન આપણે કરી શકતા નથી. જો એકવાર ઉત્પાદન થવાનું જો બંધ થઈ જાય પછી તેને આપણે તેને ચાલુ કરી શકતા નથી. તો તેનાથી કયો રોગ થઈ શકે છે? ડાયાબિટીસ નામનો રોગ થઈ શકે છે. પછી આપણે આગળ જોઈએ તો એડ્રિનલ ગ્રંથિની આપણે વાત કરીએ. આપણે થાઇરોઇડ ગ્રંથિની વાત કરીએ, પછી સ્વાદુપિંડની વાત કરીએ, પછી આપણે એડ્રિનલ ગ્રંથિની વાત કરીએ તો
આપણે એડ્રિનલ ગ્રંથિની વાત કરીએ તો એડ્રિનલ ગ્રંથિ એડ્રેનાલિન નામનો અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે. જે એડ્રિનલ ગ્રંથિ આપણા શરીરમાં આવેલી હોય છે તે એડ્રેનાલિન નામનો અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે. તેનું કામ શું? જે રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલનમાં રાખે છે. જો એડ્રિનલ ગ્રંથિ જે એડ્રેનાલિન નામનો અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે તે શું કરશે? જે રુધિરમાં આપણે જે ક્ષાર હોય તેની જે માત્રા હશે તેને તે સંતુલનમાં રાખે છે. એટલે એની માત્રાને તે વધારે પણ થવા દેતી નથી અને ઓછું પણ થવા દેતી નથી. જે એડ્રેનાલિન નામનો જે અંતઃસ્રાવ હશે તેનું આ કાર્ય છે જે રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલનમાં રાખે છે. જો સંતુલનમાં ન રહે તો તેના કારણે પણ રોગો થઈ શકે છે. જો એડ્રિનલ ગ્રંથિ હશે તે એડ્રિનલ નામની જો અંતઃસ્રાવ તે પૂરેપૂરો ઉત્પન્ન ન કરે તો તેના કારણે આપણે જે રુધિરમાં જે ક્ષારની માત્રા હોય તેમાં વધઘટ જોવા મળે છે. પછી તમને શું કીધું? એડ્રેનાલિન સ્ત્રાવ ગુસ્સો, ચિંતા તથા ઉત્તેજનાની અવસ્થામાં તણાવની સ્થિતિને રાખવાનું કાર્ય કરે છે. પછી આપણે જોયું એડ્રિનલ જે ગ્રંથિ હશે તે એડ્રેનાલિન નામનો અંતઃસ્રાવ તે ઉત્પન્ન કરે છે. તે શું કરે છે? જે આપણા રુધિરમાં જે ક્ષાર હોય તેની જે માત્રા હશે તેને તે સંતુલનમાં રાખે છે. પછી એડ્રેનાલિન જે ગ્રંથિ હશે તેનું જે આપણે બીજું કાર્ય જોઈએ તો એડ્રેનાલિન સ્ત્રાવ હશે તે આપણે જે ગુસ્સો આવતો હોય તે, ચિંતા થતી હોય તે, ઉત્તેજનાની જે અવસ્થા હોય, પછી જે તણાવની સ્થિતિ હોય તેને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે. કયો અંતઃસ્રાવ છે? એડ્રેનાલિન અંતઃસ્રાવ હશે તે શું કરે છે? આપણા શરીરમાં જે ગુસ્સો, ચિંતા, ઉત્તેજનાની સ્થિતિ હોય તેને શું કરે છે? તેને તે નિયંત્રણમાં રાખે છે. જો એડ્રેનાલિન સ્ત્રાવ હશે તે પૂરેપૂરો જો ઉત્પન્ન ન થતો તો તેના કારણે ગુસ્સો વધી જાય, ચિંતા વધવા માંડે, ઉત્તેજનાની જે અવસ્થા તે વધવા માંડે, પછી તણાવની સ્થિતિ હોય તે વધવા માંડે છે. તો જો એડ્રેનાલિન સ્ત્રાવ તે પૂરેપૂરો ઉત્પન્ન ન થાય તો તેના કારણે આવું થઈ શકે છે. પછી થાઇરોઇડ તેમજ એડ્રિનલ ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રાવિત અંતઃસ્રાવોના માધ્યમ દ્વારા મળતા
આદેશ અનુસાર પોતાના અંતઃસ્ત્રાવોને મુક્ત કરે છે. જો આપણે થાઇરોઇડની તેમજ એડ્રિનલ ગ્રંથિ, પિટ્યુટરી ગ્રંથિની આપણે જો વાત કરીએ તો તેના દ્વારા સ્ત્રાવિત જે અંતઃસ્ત્રાવો છે તે માધ્યમ દ્વારા મળતા આદેશ અનુસાર પોતાના અંતઃસ્ત્રાવોને તે મુક્ત કરે છે. પછી આપણે પિટ્યુટરી ગ્રંથિ બુદ્ધિ અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે. જે વ્યક્તિની સામાન્ય બુદ્ધિ માટે જરૂરી છે. જે પિટ્યુટરી ગ્રંથિ હશે તે મગજમાં આવેલી હોય છે, તે બધા અંતઃસ્ત્રાવો શું કરે છે? તે નિયમન કરે છે. પછી જે પિટ્યુટરી ગ્રંથિ હશે તે બુદ્ધિ અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે. તો તેના કારણે શું થશે? શરીરની વૃદ્ધિ થતી હોય જે વ્યક્તિની સામાન્ય વૃદ્ધિ માટે તે જરૂરી છે. તો પિટ્યુટરી ગ્રંથિની આપણે વાત કરીએ, પછી થાઇરોઇડ ગ્રંથિની આપણે વાત કરીએ તો આવી આપણા શરીરમાં અનેક ગ્રંથિઓ આવેલી હોય તે આપણને સહાયક થતી હોય, કોઈ કાર્ય આપણા શરીરમાં થતું હોય તો તેમાં તે મદદ કરતી હોય. તો આવી રીતે ગ્રંથિ જે હશે, જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ હશે તેના દ્વારા જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે તો તેના દ્વારા આપણને આ બધી ક્રિયાઓ આપણા શરીરમાં થતી જોવા મળે છે. જો પણ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા પૂરેપૂરો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન ન થતો હોય તો આપણા શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થઈ શકે છે. તો આપણા શરીરમાં આ જે ગ્રંથિઓ આવેલી હોય છે તેના વિશે આપણે વાત કરીએ તો તેના દ્વારા કેવા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, અંતઃસ્ત્રાવના કારણે આપણા શરીરમાં કેવા બદલાવ જોવા મળે છે. જો અંતઃસ્ત્રાવ તેટલા પ્રમાણમાં ઉત્પન્ન ન થાય તો આપણા શરીરમાં કેવા રોગો થઈ શકે છે તેના વિશે આપણે વાત કરીએ. તો લિંગી અંતઃસ્ત્રાવ સિવાય અન્ય અંતઃસ્ત્રાવની આપણે વાત કરીએ તો તેમાં શું હતું? પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રાવતા અંતઃસ્ત્રાવો જનનાંગોને અનેક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે તેને ઉત્તેજિત કરે છે. પછી પિટ્યુટરી ગ્રંથિ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે જે મગજ સાથે સંકળાયેલી હોય છે, મગજમાં આવેલી હોય છે. પછી પિટ્યુટરી ગ્રંથિ શુક્રપિંડ તેમજ અંડપિંડ સિવાય આપણા શરીરમાં થાઇરોઇડ ગ્રંથિ, સ્વાદુપિંડ અને એડ્રિનલ જેવી કેટલીક અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પણ રહેલી હોય છે. તો તેમાં આપણે થાઇરોઇડ ગ્રંથિની આપણે જો વાત કરીએ તો થાઇરોઇડ ગ્રંથિ એ થાઇરોઇડથી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. થાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી હોય છે? આપણા ગળાના ભાગે આવેલી હોય છે. તે કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે? તો થાઇરોઇડથી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. પછી જો ગ્રંથિ થાઇરોઇડથી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી ન હોય તો શું થશે? ગોઈટર નામનો રોગ થઈ શકે છે. તો તેના કારણે આપણું જે ગળાનો જે ભાગ હશે તે ફૂલાઈને મોટો થઈ જાય છે. પછી સ્વાદુપિંડની આપણે વાત કરીએ તો ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. તે કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે? ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. જો સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ પર્યાપ્ત એટલે પૂરેપૂરી માત્રામાં જો ઉત્પન્ન ન કરે તો તેનાથી મધુપ્રમેહ એટલે ડાયાબિટીસ નામનો રોગ થઈ શકે છે. મેં તમને કીધું કે ડાયાબિટીસ નામનો જે રોગ હશે એકવાર થયા પછી તેને આપણે કંટ્રોલમાં રાખી શકીએ પણ આપણે તેને મટાડી શકતા નથી. એટલે સ્વાદુપિંડમાંથી આપણે ફરીથી ઇન્સ્યુલિનને આપણે ઉત્પન્ન કરી શકતા નથી. પછી એ એડ્રિનલ ગ્રંથિની આપણે વાત કરીએ તો તેમાંથી
એડ્રીનાલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જે રુધિરમાં જે ક્ષારની જે માત્રા હોય તેને શું કરે છે, સંતુલનમાં રાખે છે. જો એડ્રીનલ ગ્રંથિ હોય કે એડ્રીનલ નામનો અંતઃસ્ત્રાવ પૂરેપૂરો ઉત્પન્ન ન કરે તો તેના કારણે આપણા રુધિરમાં જે ક્ષારની માત્રા હશે તે વધઘટ થતી જોવા મળે. તો આપણા શરીરમાં જો એડ્રીનલ ગ્રંથિ હોય તે એડ્રીનલ નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે પર્યાપ્ત માત્રામાં તો તેના કારણે આપણા રુધિરમાં જે ક્ષારની માત્રા હોય તેનું તે સંતુલન જળવાઈ રહે છે. પછી એડ્રીનાલિન ગુસ્સો, ચિંતા તથા ઉત્તેજનાની અવસ્થામાં પછી તણાવની સ્થિતિને તે નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. કોઈ વ્યક્તિમાં જો ગુસ્સો વધારે થતો હોય, ચિંતા વધારે, ઉત્તેજનાની અવસ્થા વધતી હોય, પછી તણાવની સ્થિતિ વધારે થતી હોય તો તેવા કયો અંતઃસ્ત્રાવ ભાગ ભજવે છે, એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ ભાગ ભજવે છે. તેનું ઉત્પાદન જો વધારે થતું હોય, ઓછું થતું હોય તો તેના ફેરફારના કારણે ગુસ્સો, ચિંતા, ઉત્તેજનાની અવસ્થા અને તણાવની સ્થિતિ આ બધું થતું જોવા મળે છે. પછી થાઇરોઇડ તેમજ એડ્રીનલ ગ્રંથિ, પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રાવિત અંતઃસ્ત્રાવોના માધ્યમ દ્વારા મળતા આદેશ અનુસાર પોતાના અંતઃસ્ત્રાવોને તે મુક્ત કરે છે. પિટ્યુટરી ગ્રંથિ ક્યાં આવેલી હોય છે, તે મગજમાં આવેલી હોય છે. તે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ આપણા શરીરે જે વૃદ્ધિ થતી હોય, જે વિકાસ થતો હોય તો તેના માટે આ ગ્રંથિ જવાબદાર છે. કઈ ગ્રંથિ? પિટ્યુટરી ગ્રંથિ. તો પિટ્યુટરી ગ્રંથિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે, જે વ્યક્તિની સામાન્ય વૃદ્ધિ માટે તે જરૂરી બને છે. જો કોઈ વ્યક્તિ હોય, જે કોઈ બાળક હોય, કોઈ કિશોર હોય તો એની જો વૃદ્ધિ ન થતી હોય તો જે પિટ્યુટરી ગ્રંથિ છે તે તેના માટે જવાબદાર છે. તો આપણા શરીરમાં આ ગ્રંથિઓ આવેલી હોય છે તેના વિશે આપણે બધું ભણી ગયા. તેમાંથી કેવા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જો પર્યાપ્ત માત્રામાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન ન થાય તો કેવા રોગો થઈ શકે છે, કેવી કેવી અસરો જોવા મળે છે, તો તેના વિશે આપણે અહીંયા જોયું. તો બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.